વિસાવદરની અંદર ત્રિપાંખીયો જંગ જામ્યો છે। ભારતીય જનતા પાર્ટી છે એમને પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે। ક્યાંક આમ આદમી પાર્ટીએ પહેલેથી જ ગોપાલ ઇટાલિયાનું નામ બહાર પાડી દીધું છે, પરંતુ ક્યાંક હવે વિસાવદરની અંદર કોંગ્રેસ છે એ પણ હવે લડી લેવાના મૂડમાં છે। ખાસ કરીને પરેશ ધાનાણી છે તેમને પણ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતા અને આમ આદમી પાર્ટીને લઈને પણ ઘણી બધી વાતો કરી હતી। સૌથી પહેલા તો કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। जय जवान जय किसान। आभार। गुजरात प्रदेश कांग्रेस समिति सन्माननीय प्रमुख माननीय राज्यसभा सांसद आदरणीय शक्तिसिंह भाई एवं विधानसभा कांग्रेस पक्ष नेता अमारा लाडीला साथी अपना सौराष्ट्र मेहमान एवं माननीय अमित भाई मंच पर उपस्थित बधाज कांग्रेस पक्षना मारा मुरब्बीओ मोभीओ सौ सन्माननीय आगेवानो अने कांग्रेस परिवारना विसावदर विधानसभा मांथी उपस्थित बोली संख्या में सौ माताओ बहनों भाईओ अने साथीओ समयनी मर्यादा छे अने हूँ तो 10 दी थया मारे इंद्रनील भाई ने अने तमे 19 मतदान करो ने तोय 20मी हुदी रोकावू छे। जाजो समय नहीं लऊं, विनंती करवा आव्यो छुं। सेठा पड़ोसी छुं अने मारो सेठा पड़ोसी तरीकेनो धर्म बजाववा आव्यो छुं। अमने अमारा करता आ विसावदરના मतदारो ઉપર વધુ ભરોસો છે। 22ની ચૂંટણીમાં હાવડાની હળિયુએ કેટલાયને હરોડી નાખ્યા, રાત દી ઉજાગરા કર્યા। કોઈ 2 વાગે ધોરીએ ડૂકો લાગ્યો હોય ને ફોન કરે કે પરેશભાઈ ડૂકો લાગ્યો છે, જરાક જીબી વાળાને કયો ને। અમે સાહેબ હરખ પતુડા ચૂંટણી ટાણે ભાષણ કરવા જાય એટલે ખેડૂતોના ડાયરામાં કહી કે તમારા સહી તમારા જેવા સહી અને જરૂર પડે તો અડધી રાતે કહેજો। અમારો ખેડૂ બિચારો ભોળો સાહેબ રાતે 2 વાગે ધોરીએ પાણી વાળતો હોય ને લાઈટનો ડૂકો લાગે ને તો ત્યાંથી ફોન કરે કે ભાઈ જરાક જીબી વાળાને કહેજો। તમારા हम राते 2 वागे एम तो नो कहेवाय कचेरी नो खुली होय अमे कही हाँ भाई हे पावड़ो पकड़ीने ऊभो रे अमे जीबी वाळाने कही छी तोय साहेब हावणानी हळियू लागीने हरोडाई गया। मारा हावणानी कथा करवा हूँ तमारी वच्चे आव्यो छुं। 25 वर्षथी विसावदरना सेठे चाचई पाणियानो खेडूत छुं, खेडूनो दीकरो छुं। एक मध्यम वर्गीय खेडूत परिवार में पैदा थयो। हाथ पेटी में कोईने राजकारणनो र नथी खबर ने एवा एक खेडूतना घर में उछरेला कार्यकर्ता ने मोटो बनाववानुं काम बाप तमे कर्युं। तमे तनथी मनथी धनथी एक कार्यकर्ता ने चूंटीने विधानसभा सुधी मोकलो अने मने गर्व थाय बाप के हाथनुं निशान छे ने ई सौने साथ छे एनो अहसास थाय ने तो एनो पहेलो दाखलो आ तमारा मायलो सुन जोई वच्चे ऊभो छुं। आ कांग्रेस ए पार्टी नथी, कांग्रेस आंदोलन छे, आजादीनुं आंदोलन। एने आजादीना मुद्दामां जेनी माए हवाशेर फूट खाधी थी ने एने अंग्रेजोनी सामे बायूं चढ़ावीने बहार निकळ्या अने जे कोलर ऊंचा करीने लड़वा निकळ्या हता ने ए लड़वैयाओना टोळानुं नाम बाप कांग्रेस आंदोलन छे। ए आंदोलननुं नाम कांग्रेस छे। अने એટલે સાહેબ વર્ષોના વાણા વાઈ ગયા તોય आ विसावदरना पादरमा मारा सोरठना हावजनी जेम हणकता आया कोलर ऊंचा करीने खंभे फटको नाखीने आव्या ने कोई गर्वथी कहे के हूँ कांग्रेसी छुं तो बापा लोढाना मींदड़ाओने हूँ तो वंदन करवा तमारी वच्चे आव्यो छुं। मारे आवकारवा छे पत्रकार भाईओने अने 2 वात कहीने मारी वात पूरी कर देवी छे। कांग्रेसमां छुं अने कांग्रेस सौनी छे। नाक जात भात थी ऊपर उठी 18 वर्णने एक करवानुं काम आ गुजरातना 2
લોકોએ કર્યું. પૂજ્ય ગાંધીજીએ આઝાદીના આંદોલનનું નેતૃત્વ લીધું. પૂજ્ય સરદાર સાહેબ, મારું ને તમારું સ્વાભિમાન, લોખંડી પુરુષ શ્રી સરદાર, એક કણબી કુળની જનેતાએ તો બાપ શ્રી વલ્લભને પેદા કર્યા હતા, પણ એને આ દેશમાં નાત જાત પાત એના વાડાઓને તોડીને દેશના લોકોના એને સ્વાભિમાનથી જીવતા શીખવાડ્યું. 18 વર્ણને લાગણીના તાતને જોડવાનું કામ કર્યું. એટલે આ દેશના લોકોએ એક પાટીદારના દીકરાને બાપ સરદારનું બિરુદ આપ્યું હતું. આ દેશના લોકોએ એને સરદારનું બિરુદ આપ્યું. અને સરદાર શબ્દ છે ને એ જ મારો ને તમારો જીવનનો સંદેશ છે. સરદાર કોને કહેવાય? સૌને નેતૃત્વ પૂરું પાડે એનું નામ સરદાર, સૌની રક્ષા કરે એનું નામ સરદાર, સૌની ચિંતા કરે એનું નામ સરદાર, હવને હારે લઈને આગળ હાલે ને એનું નામ સરદાર. આજ મને દુઃખ થાય છે બાપ કે એ સરદારના વારસો હું ને તમે આ સરદારના નામે રાજકીય રોટલા શેકનારા અમુક લોકોએ પેલા સરદારને આડા ધરી અને સરદારનો સાચો વારસદાર કહેવાય. આ વિસાવદરની ભૂમિએ જેને પેદા કર્યો તો કેશુ બાપાને હણવાનું કામ સરદારના નામે કરનારા કોણ હતા એને ઓળખવાનો સમય પાક્યો છે. ઓળખો છો કે નહીં તમે? હે, સરદારનું નામ આડર ધરીને એક સરદારના સાચા વારસદારને હણવાનું પાપ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યું હતું. અને હું યાદ અપાવવા તમારી વચ્ચે આવ્યો છું. યાદ કરો, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, સરદારે જેને આ જોડવાનું કામ કર્યું, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ બધાને લાગણીના તાતને જોડવાનું કામ કર્યું. અને એ જ સરદારના ગુજરાતની અંદર સળંગ અને સતત સત્તાના મદમાં ભાન ભૂલેલા શાસકો બાદ સમાજની વચ્ચે વેર પેદા કરવાનું, ઝેર પેદા કરવાનું પાપ કરનારા કોણ હતા એને ઓળખવાનો સમય પાક્યો છે. અમે સાહેબ કઠણ કણબી 17માં બળે ચડ્યા, જય સરદાર, જય પાટીદાર, જોર જોરથી નારા દીધા. કેટલાયને ટોપિયું પહેરાવી, કેટલાયની ટોપિયું ફેરવી, કેટલાકે આપણી ટોપિયું ફેરવી કે નહીં? બાબુ હતા, બળે ચડ્યા હતા. 18 વર્ણ ભેગું ઉભું રહ્યું બાપ. સમસ્યા બધાની હતી, પીડા એક હતી કે ભારતીય જનતા પાર્ટી 17ની ચૂંટણીમાં આ સરદારના વારસો બળે ચીડાને બાપ કાનહુરીનો ફેર ભાંગ્યો. કાનહુરીની ગઈ, વેત છેટુર્યું, નાભીનું નિશાન ચૂકી ગયા. અને બાપુ અમે નાભીનું નિશાન ચૂક્યા ને એનું પરિણામ અમારા બાપના નામ ઉપર મોઢેરાના સ્ટેડિયમે એ સરદાર પટેલના નામ ઉપર, ગુજરાતના સ્વાભિમાન ઉપર આજ ભારતીય જનતા પાર્ટીના લોકોએ થોડે દિવસે કાળો પીસડો મારીને મોદીનું પાટિયું કોણે લટકાયું બાપ એ પૂછવાનો સમય આવ્યો છે. છે કે નહીં? સરદાર સૌના છે, સરદાર ગુજરાતનું સ્વાભિમાન છે. અને જે સરદારના નામે તમે સતત અને સળંગ સત્તાના મદમાં ભાન ભૂલાને આજ નાભીનું નિશાન ચૂકાણું, ક્યાંય નાત જાત ભાત વચ્ચે વેરના વાડા ઊભા કરી અને સત્તાની ગાદીએ ચીપકી રહેનારા લોકોએ બાપ નાભીનું નિશાન ચોક્યાને મારા તમારા બાપના નામ ઉપર ધોળે દિવસે કાળો પીસડો મારી અને મોદીનું પાટિયું લટકાવી દીધું. કોઈ ઊંકારો કરી ગયા ખરા? હૃદય ઉપર હાથ રાખીને એકવાર કયો બાપા, કોઈ ઊંકારો કરી ગયા ખરા? ઊંકારો કરનારા હતા એને બધાને હાવણાની હળિયુંથી હરોડી નાખ્યા. એટલે કાનમાં કેવા આવ્યો છું બાપ, આ પેટા ચૂંટણી છે ને એમાં તમારો એક મત કોંગ્રેસનો ધારાસભ્ય ચૂંટાઈ જાય એનાથી કાંઈ ફેર પડવાનો નથી. તમારા એક મતથી ગાંધીનગરમાં સરકાર બદલી જવાની નથી. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.